નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પ્રભાપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારી હોય, પેન્શન ધારક હોય, મોંઘવારી ભથ્થાને લઈને આવ્યા મોટા સમાચાર. લેટેસ્ટ અપડેટ ટુડે. શું મોંઘવારી ભથ્થું 54% થશે કે 0%? તેના વિશેષ મિત્રો અપડેટ આવી છે, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. મિત્રો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે મિત્રો સરકારી કર્મચારીઓ બાબતે, કોઈ પેન્શન બાબતે, ધારક કોઈ ભથ્થા બાબતે, ડીએ બાબતે, હાઇક બાબતે કોઈ પણ અપડેટ આવે તમે જાહેર કરવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીશ. વિડીયો ગમે વિડીયો લાઈક અને ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો ગવર્મેન્ટ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ એપ્રોચ છે તે માટે ન્યૂઝ આવે છે. શું મોંઘવારી ભથ્થું 0% શૂન્ય થશે કે 54% થશે? કર્મચારી માટે નવો અપડેટ. આના કારણે વધ્યું ટેન્શન. મોંઘવારી ભથ્થા ગણતરી 28 માર્ચ થવાની હતી, પરંતુ કોઈ કારણોસર બદલી અને ગણતરી રદ કરવામાં આવી છે અને એવું જાહેરનામામાં બહાર પાડવામાં આવી છે. તો સરકારી કર્મચારીઓ હવે કોઈ ટેન્શન મુદ્દો છે. મિત્રો કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો એક મહત્વનો મુદ્દો બની ગયો છે અને ઘણી અટકળો અને ગેરસમજ ઊભી થઈ છે, કારણ કે ફેબ્રુઆરી અને માર્ચ 2024માં AICPI ડેટા હજુ બહાર પાડવામાં આવ્યો નથી. 1 જાન્યુઆરી 2024માં ડીએ 50.84% પર પહોંચ્યો, જે AICPI ઇન્ડેક્સ 138.9 પર આધારિત હતું. ફેબ્રુઆરી અને માર્ચ 2024ના AICPI ડેટા મુલતવી રાખવામાં આવ્યા છે, જે ચિંતા વિષય છે. નિષ્ણાતો અંદાજે કે ડીએમાં 4%નો વધારો થઈ શકે છે, જે તેને 54% સુધી પહોંચાડે છે. કેટલા અનુમાન લગાવે છે કે ડીએ શૂન્ય થઈ શકે છે, પણ તેની સંભાવના ઓછી છે. ફેબ્રુઆરી 2024 માટે મોંઘવારી ભથ્થા ડેટા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી, જે ચિંતાનો વિષય બની ગયો છે. જાન્યુઆરી 2024માં ડીએ 50% પર પહોંચી ગયો હતો અને નિયમ મુજબ 0% સુધી ઘટી શકે છે. 7મા પગાર પંચના નક્કી કરેલા આ નિયમો અમલ થશે કે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન પ્રાપ્ત થયું નથી. નિષ્ણાતો માને છે કે ડીએ ઘટી 0% થઈ શકે, પરંતુ AICPI ડેટા અને ડીએ ગણતરી પદ્ધતિમાં ગેરહાજરી ઊભી કરે છે. લેબર બ્યુરો દ્વારા 28માં જાહેર કરવામાં આવવાનો ડેટા હજુ બહાર પાડવામાં આવ્યો નથી. 1 જુલાઈ 2024માં ડીએ વધારો થવાની સંભાવના, કારણ કે AICPI ઇન્ડેક્સ 50.84 સુધી પહોંચી ગયું છે અને જાન્યુઆરી 2024માં ડેટા 2 ફેબ્રુઆરી 2024ના ડેટા હજુ પણ ગુમ છે, જે ચિંતા વિષયની ગણતરીને અસર કરે છે. નિષ્ણાતોમાં ડીએમાં વધારો શક્યતા વ્યક્ત કરે છે, પણ ચોક્કસ આંકડા અનિશ્ચિત રહે છે. નિષ્ણાતોના મતે મોંઘવારી ભથ્થા ડીએમાં આગામી વધારે 4% જેટલો હોઈ શકે છે, જે 1 જુલાઈ 2024 લાગુ થઈ શકે છે. જોકે કેટલાક અનુમાન કર્યા છે કે વધારો 3% થી 5% વચ્ચે હોઈ શકે છે. વર્તમાન ડીએ દર 51% છે અને AICPI ઇન્ડેક્સના આધારે તે વધીને 54% થઈ શકે છે. હાલમાં ડીએ 50.84 છે, જે નિષ્ણાતો આગાહી કરે છે કે આગામી 5 મહિનામાં આંકડા આવ્યા પછી તે 54% સુધી પહોંચી શકે છે. જો આવું થાય તો 7મા પગાર પછી હેઠળ કર્મચારીઓ માટે મોટી રાહત લાવશે. આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.